નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જેમાં પાઠ 9 આંતરિક વેપાર, એ પાઠની અંદર છૂટક વેપાર એ વિશે આપણે આજે અભ્યાસ કરશું. વિદ્યાર્થીઓ, જે વેપારમાં જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી અને ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનો વેચાણ કરે છે, તેને છૂટક વેપાર કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, એક છૂટક વેપારી છે એ જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક પાસેથી મોટા પ્રમાણમાં માલ લઈ આવે અને ગ્રાહકોને માલ સામાનનું વેચાણ કરે, તેવા વેપારીને છૂટક વેપારી કહેવાય. છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની જરૂરિયાતને સમજતો હોય છે. ગ્રાહક છે છૂટક વેપારીની સાથે હંમેશા પ્રત્યક્ષ સંપર્કમાં છે અને તેઓની જરૂરિયાતોને સમજતો હોય છે. પરિણામે તે ગ્રાહકને સારામાં સારી સેવા આપવાનો પ્રયત્ન કરે છે. આમ છૂટક વેપારી માલ વિતરણના માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે. વિદ્યાર્થીઓ, નેક્સ્ટ આપણે જે ભણ્યા હતા એની અંદર આપણે કડી જોઈ હતી કે ઉત્પાદક, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી અને ગ્રાહક. એટલા માટે આ માલ વિતરણનો જે માર્ગ છે એની અંદર જથ્થાબંધ વેપારી અને ગ્રાહક છે એ બંને વચ્ચે કડી સમાન છે. હવે છૂટક વેપારીની કઈ કઈ સેવાઓ છે એ પૂરી પાડવામાં આવે છે. તો છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને કઈ સેવા છે? એક, બજાર અંગેની માહિતી આપે છે. છૂટક વેપારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી ગ્રાહકની વસ્તુની માંગ, એની અભિરુચિ, પસંદગી વગેરે બાબતોને સમજતો હોય છે. છૂટક વેપારી ગ્રાહક સાથે હંમેશા પ્રત્યક્ષ સંપર્કમાં રહે છે, કેમ કે છૂટક વેપારી પાસેથી ગ્રાહક માલ સામાન લેવા માટે દુકાન ઉપર આવે છે. તો ગ્રાહકને કઈ વસ્તુની અંદર અભિરુચિ છે, પસંદગી છે, ગ્રાહક કઈ વસ્તુની માંગ કરે છે વગેરે બાબતોને એ સમજતો હોય છે. તેથી આ માહિતી જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદકો સુધી પહોંચાડે છે. નંબર 2, જાહેરાતમાં મદદરૂપ. છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ, ચોપાનિયા, નમૂના વગેરે પોતાની દુકાન પર લગાવી તેઓની જાહેરાત કરે છે. વિદ્યાર્થીઓ, છૂટક વેપારી જે છે એ જેના પાસેથી માલ સામાન લે છે એવા ઉત્પાદકો અને જથ્થાબંધ જે વેપારીઓ છે એ પોતાનું માલ સામાનનું વેચાણ કરવા માટે જે બોર્ડ છે, ચોપાનિયા, નમૂના છે એ પોતાની દુકાન પર લગાવે છે અને જાહેરાત કરે છે. ત્રીજો ફાયદો, શાક પાત્રતામાં વધારો. છૂટક વેપારી સારી ગુણવત્તા અને વાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકને વેચાણ કરે છે. પરિણામે બજારમાં તેઓની શાક પાત્રતામાં વધારો થાય છે. ફાયદા. પસંદગીની તક. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોની જરૂરિયાત મુજબની અનેક ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે. તેથી ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળી રહે છે. છૂટક વેપારી છે, ઘણા બધા ઉત્પાદકો છે, એની વિવિધતાવાળી વસ્તુઓ જે છે પોતાની દુકાન ઉપર રાખે છે. તેથી ગ્રાહક ખરીદી કરવા જાય તો તેમને વસ્તુઓની પસંદગીની તક મળી રહે છે. નંબર 2, ઘરે બેઠા માલ પૂરો પાડે છે. છૂટક વેપારમાં વેપારી કેટલીક વાર ગ્રાહકોને જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપી તેઓનો સમય બચાવે છે. વિદ્યાર્થીઓ, છૂટક વેપારી જે છે ઘણી વખત ગ્રાહકની જે જરૂરિયાત હોય એ મુજબનો માલ છે એમને ઘેર બેઠા પહોંચાડે છે. એની સેવા પણ પૂરી પાડતો હોવાથી સમયનો બચાવ થાય છે. ગ્રાહકની ફરિયાદોનો નિકાલ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહક પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓ, છૂટક વેપારમાં વેપારી ગ્રાહક પાસેથી માલ અંગેની ફરિયાદો લે છે અને જે કાંઈ પણ ફરિયાદો આવી છે એ બધી જ ફરિયાદો જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડશે અને
ઝડપી નિકાલની અંદર મદદરૂપ થાય છે. ગ્રાહકોને સાખ પર વેચાણ. છૂટક વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ છે. તેથી ગ્રાહકોને તે મુજબ જરૂરિયાત અનુસાર શાક પર માલનું વેચાણ કરે છે. વિદ્યાર્થીઓ, છૂટક વેપારી પાસેથી ગ્રાહકો હંમેશા માલ સામાન પ્રત્યક્ષ સંપર્કમાં રહીને ખરીદતા હોવાથી છૂટક વેપારી તેમની આર્થિક સ્થિતિ કેવા પ્રકારની છે એનાથી વાકેફ હોય છે. તેથી ઘણીવાર એ ગ્રાહકોને તે મુજબ જે કાંઈ પણ માલ સામાનની જરૂરિયાત છે એ અનુસાર શાક યાને કે ઉધાર માલનું પણ વેચાણ કરે છે અને ગ્રાહકોને એમની જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે છે. ત્યાર પછી આપણે પાંચમો મુદ્દો જોઈએ, વેચાણ પછીની સેવાઓ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ, નુકસાનીવાળો જો માલ મળ્યો હોય તો એ પાછો લઈ લેવો કે બદલી આપવો વગેરે જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર ગ્રાહકો જે છે એ છૂટક વેપારી પાસેથી માલ સામાન લઈ આવે છે, પણ ઘણીવાર એ માલ સામાનની અંદર કોઈ ખરાબો નીકળે અથવા તો ક્યાંક સમારકામની જરૂરી હોય, માલ સામાન પાછો લેવો હોય, બદલી આપવો હોય વગેરે જેવી છે સેવાઓ પૂરી પાડવાનું કામ છે એ પણ છૂટક વેપારી કરી આપતો હોય છે. ખરીદીના નિર્ણયમાં મદદરૂપ. છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી આપે છે. તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ, જ્યારે ગ્રાહક છૂટક વેપારના દુકાન ઉપર જશે ત્યારે અસરકારક નિદર્શન કરે છે અને કે વસ્તુ છે નિહાળે છે નજીકથી, એની ઉપયોગિતા, ગુણવત્તા, કિંમત વગેરેની માહિતી પણ આપે છે. તેથી ગ્રાહકોને ઘણી બધી જ્યારે વસ્તુ અવેલેબલ હોય ત્યારે કઈ વસ્તુ ખરીદવી એનો નિર્ણય લેવામાં ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ વાત કરીએ આપણે માલના સંગ્રહમાંથી મુક્તિ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે. પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. વિદ્યાર્થીઓ, નજીકમાં આવેલી છૂટક વેપારની દુકાનો છે તેના કારણે વેપારી ગ્રાહકને જ્યારે પણ જોઈએ ત્યારે માલ સામાન આપી શકે છે. મતલબ કે ગ્રાહકને જ્યારે પણ માલ સામાનની જરૂર પડે ત્યારે છૂટક વેપારીની દુકાન ઉપરથી માલ સામાનની ખરીદી કરી શકે છે. પરિણામે ગ્રાહકને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે. ગ્રાહકોને માર્ગદર્શન. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુઓ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ, વસ્તુનો પુરવઠો અને વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે. વિદ્યાર્થીઓ, છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ અંગે માર્ગદર્શન આપે છે. ભવિષ્યમાં વસ્તુઓના ભાવ કેટલા છે, વસ્તુઓનો પુરવઠો કેવું રહેશે, વસ્તુના વપરાશ એની રીત કેવી હોય, એ બધી જરૂરિયાતની જે પણ બાબતો છે એને અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. મર્યાદાઓ વિશે વાત કરશું. વધુ મૂડીરોકાણ. છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુની પસંદગીની તક પૂરી પાડે છે, માટે તેને અનેક ઉત્પાદકની વિવિધ વસ્તુઓ રાખવી પડે છે. તેથી તેને વધુ મૂડીરોકાણ કરવું પડે. વિદ્યાર્થીઓ, છૂટક વેપારની અંદર વેપારી ગ્રાહકોની જે પસંદગીની વસ્તુઓ છે એ ઘણા બધા ઉત્પાદકો છે, ઉત્પાદિત કરેલી વસ્તુઓ રાખવી પડશે. પરિણામે એ વસ્તુઓ દરેક ઉત્પાદક પાસેથી ખરીદતો હોવાથી તેને વધુ મૂડીરોકાણ કરવું પડે છે. બીજી વાત કરશું, નાશવંત વસ્તુઓ બગડી જવાનું જોખમ. કેટલીક વખત નાશવંત વસ્તુઓ જેવી કે ફળ, શાકભાજી, દૂધની બનાવટો જેવી વસ્તુઓ વેચાયા વગરની પડી રહે છે અથવા તો બગડી જવાની શક્યતા રહે છે, જે નુકસાન છૂટક વેપારીએ છે ભોગવવું પડે છે. ત્યાર પછી આપણે વાત કરશું વસ્તુઓ અપ્રચલિત થવાનું જોખમ, યાની કે બજારની અંદર એ વસ્તુઓ ન વેચાય એનો ભય પણ રહેલો હોય છે. તો કેટલીક વખત ગ્રાહકો છે પસંદગી, અભિરુચિ, ફેશન કે ટેકનોલોજીમાં બદલાવ થઈ જાય, એના કારણે વસ્તુઓ અપ્રચલિત બની જાય છે, યાની કે બજારની અંદર એ વસ્તુઓ છે હવે ચાલતી નથી. ત્યારે તેનો નિકાલ કરવા વસ્તુની પડતર કિંમતે કે તેથી ઓછી કિંમતે પણ વેચાણ કરવું પડે છે. વિદ્યાર્થીઓ, આવી વસ્તુઓ જ્યારે પણ વેચાતી નથી ત્યારે તો જે આપણને વસ્તુ જે ભાવે આવી હોય એ જ પડતર કિંમતે વસ્તુઓ વેચવી પડે છે, અથવા તો ઘણીવાર એ વસ્તુ ઓછી કિંમતે નુકસાન ખાઈને પણ વેચવી પડે છે. ત્યાર પછી આપણે વાત કરશું નુકસાન, ઘટ કે ભાવમાં વધઘટનું જોખમ. છૂટક વેપારી વસ્તુઓને નુકસાન, માલમાં ઘટ કે વસ્તુના ભાવમાં વધારા ઘટાડાનું જોખમ ઉઠાવે છે. પૂર્વગ્રહ.
છૂટક વેપારમાં વેપારી કેટલીક વખત ઉત્પાદક કે તેઓની પેદાશ અંગે પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુનું વેચાણ કરતા નથી. ઘણી વખત કોઈ ગ્રાહકને જે છે કે ઉત્પાદક છે, બરાબર, એ ઉત્પાદકની વસ્તુ પ્રોડક્ટ વિશે કોઈ પણ જાતનું પૂર્વગ્રહ ઊભું થયેલું હોય કે આ વ્યક્તિની આ વસ્તુ છે સારી નથી, તો પૂર્વગ્રહ ધરાવતા હોવાથી તેવા ઉત્પાદકની વસ્તુનું વેચાણ છે એ કરવામાં આવતું નથી. અસ્તુ.